ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફ્રૂટ કસ્ટર્ડ। તો ઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ ફ્રૂટ કસ્ટર્ડ ખાવાની ખૂબ જ મજા આવે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। ચાલો પરફેક્ટ માપ સાથે ફ્રૂટ કસ્ટર્ડની રેસીપી જોઈ લઈએ। ફ્રૂટ કસ્ટર્ડ બનાવવા માટે મેં અહીં 1 લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે। હવે આપણે એ જ દૂધમાંથી 1 કડછી જેટલું દૂધ એક વાડકીમાં કાઢી લઈશું। હવે આ દૂધમાં આપણે 4 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર નાખી મિક્સ કરી લઈશું। અહીં મેં વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે। કસ્ટર્ડ પાવડરને હંમેશા ઠંડા દૂધમાં જ મિક્સ કરવાનો, એટલે તેમાં લમ્સ કે ગાંઠા ના પડે। તો અહીં દૂધમાં કસ્ટર્ડ પાવડર એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે। હમણાં આપણે તેને સાઈડમાં મૂકીશું। તો જાડા તળિયાવાળી કઢાઈ લઈ તેમાં આપણે 2 ચમચી જેટલું પાણી નાખીશું। પછી 1 લીટર દૂધ લીધું છે તે બધું ઉમેરી દઈશું। હવે આપણે આ દૂધને ગરમ કરવા માટે મૂકીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી દૂધનો એક ઉફાળો આવે ત્યાં સુધી તેને ગરમ થવા દઈશું। તો અહીં દૂધમાં એકદમ સરસ એક ઉફાળો આવી ગયો છે। અહીં ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું। પછી તેમાં અડધો કપ જેટલી ખાંડ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। ખાંડનું પ્રમાણ તમે વધુ ઓછું કરી શકો છો। ખાંડ સારી રીતે દૂધમાં ઓગળી જાય ત્યાં સુધી તેને થવા દઈશું। તો લગભગ 3 થી 4 મિનિટ પછી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે અને દૂધ પણ પહેલાં કરતાં થોડું ઘટ્ટું થઈ ગયું છે। હવે આપણે જે દૂધમાં કસ્ટર્ડ પાવડર ઓગાળીને રાખ્યો છે તેને એક વખત સારી રીતે મિક્સ કરી દૂધમાં ઉમેરી દઈશું। આ રીતે દૂધમાં કસ્ટર્ડ પાવડર ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું, એટલે બિલકુલ તેના લમ્સ કે ગાંઠા નહીં પડે। હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી 4 થી 5 મિનિટ માટે દૂધને થવા દઈશું। કસ્ટર્ડવાળું દૂધ ઉમેર્યા પછી દૂધને સતત હલાવતા રહીશું, જેથી તે તળિયે ચોંટે નહીં। તો લગભગ 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કસ્ટર્ડ ઉમેર્યા પછી આપણું દૂધ એકદમ સરસ ઘટ્ટું થઈ ગયું છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ કસ્ટર્ડને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને કસ્ટર્ડને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું। કસ્ટર્ડ ઠંડુ થશે એટલે હજી તે થોડું ઘટ્ટ થશે। તો લગભગ 2 કલાક પછી તમે જોઈ શકો છો કસ્ટર્ડવાળું દૂધ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને તે ઘટ્ટું પણ છે। તો અહીં મેં ફ્રૂટ્સને કટ કરીને રાખ્યા છે। તો હવે આપણે તેમાં ફ્રૂટ ઉમેરીશું। એક નાની વાડકી ઝીણું સમારેલું કેળું, એક વાડકી ઝીણું સમારેલું સફરજન, પછી મેં અહીં 1/4 કપ જેટલી લીલી દ્રાક્ષ અને 1/4 કપ જેટલી કાળી દ્રાક્ષ લીધી છે, તેને પણ ઝીણી સમારી લીધી છે। અહીં તમે ફ્રૂટનું પ્રમાણ વધુ ઓછું કરી શકો છો। એક વાડકી ઝીણું સમારેલું ચીકુ, એક વાડકી ઝીણી સમારેલી કેરી અને એક વાડકી દાડમના દાણા નાખીશું। સાથે આપણે તેમાં થોડાક ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ ઉમેરીશું। તો 2 મોટી ચમચી એટલા બદામના ટુકડા, 2 ચમચી કાજુના ટુકડા અને અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું। ઇલાયચીનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે। હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો આપણું કસ્ટર્ડ એકદમ સરસ ઘટ છે। ફ્રેન્ડ્સ, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટનને જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે। તો આપણું ઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ ફ્રૂટ કસ્ટર્ડ બનીને બિલકુલ તૈયાર છે। આપણે તેને બાઉલમાં સર્વ કરી લઈશું। તો ઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ ફ્રૂટ કસ્ટર્ડ બનીને પીવા માટે બિલકુલ તૈયાર છે। આ રીતે ફ્રૂટ કસ્ટર્ડ બનાવશો તો નાનાથી લઈ મોટાને ખૂબ જ ભાવશે અને જો તમારા બાળકો ફ્રૂટ ના ખાતા હોય તો તમે આ રીતે ફ્રૂટ તેને ખવડાવી શકો છો। ઉપરથી આપણે થોડાક દાડમના દાણાથી ગાર્નિશ કરીશું। સાથે જ તે ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે। તો તમે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।